સીતારામ બધાને સાંજના વાગી ગયા છે 5:45. વરસાદ કે મારું કામ ધોધમાર ચાલુ છે. આરામમાં ટેસ્ટથી આરામ ઉપર બેહાડ્યા છે. આમ છેટા નીચે બેસી ગયા છે. કેટલા ઉપર નથી બેસી બોલો એને નીચે બેઠા. હું એની બાજુમાં બેઠી અહીં સાઈડમાં લાખા નવૈયા જાય. હરિદ્વારની જાત્રા પૂરી કરી અને આજે લખુ સાહેબ છે ઉત્તરાખંડ છોડશે. સરસ મજાના ગંગા સ્નાન ને ઋષિકેશ ને લક્ષ્મણ ઝૂલા ને રામ ઝૂલા ને ફરી લીધું, રખડી લીધું. વિડીયા કોલ કરીને મારા જીવ બહાર રાખે, આખો દી બતાવી રાખે આ ત્યાં ગયા નહીં ગયા, વાંક જોયું વાં જોયું. અને હવે આજે જશે ટ્રેનમાં લગભગ બેસી ગયા છે. હા, કારણ કે આજે વિડીયો હું બનાવું તો વિડીયો તમને મળે કાલ. એટલે 20 તારીખે જશે અમૃતસર પંજાબ સુવર્ણ મંદિર. ત્યાં 2-4 દિવસ કદાચ રોકાય. ત્યાંથી ક્યાં જાય કે હું આગલો પ્રોગ્રામ શું છે એ ખબર નહીં, પણ લગભગ કદાચ ત્યાં જવાના છે. મને કહેતા નથી, પણ ઓલો રુદ્ર બોલી ગયો તો અમારે જવું એમ. એટલે કદાચ રેલવે સ્ટેશનમાં બેઠા હતા ટ્રેનની રાહ જોઈને, હમણાં વિડીયો કોલ આવ્યો ત્યારે. તો હવે આપણે જોશું સુવર્ણ મંદિર કદાચ અને બતાવશે. મારો જીવ બહાર છે કે ઓલી વખતે તમારે નસીબમાં સુવર્ણ મંદિર નહોતું, ટિકિટ કરાવી હતી સુવર્ણ મંદિરની, બદ્રીનાથની, દિલ્હીની, કુરુક્ષેત્રનું પેલું જોવું હતું બધું અમારે મેદાનને. બધી ટિકિટ અમે કરાવી જ લીધી હતી પહેલાં જ, કારણ કે પછી વેકેશનમાં ટિકિટ ના મળે અને પછી બહાર નહોતા રહેતા. એટલે મહિનો દિવસની જાત્રા કરવા ગયા હતા દિવાળી ઉપર. 21 દિવસનું વેકેશન ને 9 દિવસની મેં રજા લીધી હતી. પણ આવી ગયા અમે 11 10 દિવસે જ આવી ગયા. હા, પોરબંદરની અંદર હરિદ્વાર 2 દી રોકાણા, 2-3 દી ઋષિકેશને એમાં બધી રેખડા ને થૈરા ને ગોકુળ મથુરા ગયા, ગંગા યમુના સ્નાન કર્યું, ભાઈ બીજ નાયા. સીધા મથુરાથી જ પાછી જંકશનમાંથી જ અલવીરા છે ત્યાં રાજસ્થાનની અંદર, ત્યાંથી પાછી દીપ એક્સપ્રેસ આવે છે. હા, અને પોરબંદર ફટાફટ પહોંચાડી ગયું. એમાં અહીંયા પહોંચી ગયા. ટિકિટ કેન્સલ કરાવી, 5,000-7,000ની ખોટ ખાધી મેં તો. મને ના સુવર્ણ મંદિર જોવાનું કે ના, એટલે મને કે તમારા ભાઈની અંદર છે ને સેવા લેખી, તમે સેવા કરો ને જાત્રા કરીએ. સારું, જેના જેવા નસીબ, કોઈના નસીબમાં જાત્રા લેખી હોય ને કોઈના નસીબમાં સેવા લેખી હોય. તો આપણે આજ નિહાળશું. કાલના વિડીયોની અંદર ક્યાં જાય છે હું બતાવીશ છે એ જોશું. આગળના વિડીયોમાં બન્યા રહેજો. એના આગળ નહીં, હજી 4-5 દિવસનું તો કહેતા હતા કે હજુ 5-6 દિવસ રોકાવું પછી નીકળશું. એ તો નક્કી જ કરીને ગયા છે 15 દિવસનું. ઘણા બધા ગયા છે એના બધા આખું ફેમિલી. તો જેના નસીબમાં જે લેખું એ થાય. મારા કિસ્મતમાં સેવા છે ને લખુના નસીબમાં જાત્રા છે, તો એ જાત્રા કરો હું સેવા કરું. તો આવજો બધા વિડીયોની અંદર બન્યા રહેજો. આવજો. સીતારામ. ફાઇનલ અમે પૂછી ગયા રેલવે સ્ટેશન. આજે છે 19 તારીખ અને જઈએ હવે પંજાબ. ભક્તિનું બહુ બગડી ગયું, કાકા રાહુ કરે. રુદ્ર મજા આવે? મજા આવે? ગરમી થાય? આ બે બહુ જલસા કર્યા આજે. અને આ છે લીધા નવા કપડા. જો પટિયાલા ભક્તિની મજા નથી એટલે અત્યારે હોસ્પિટલે લઈ જશું. પંજાબ હોસ્પિટલે બતાવવાની છે. અને ઓલા બે ઘુમરા મારે લાલચેન. અને હમણાં ટ્રેન આવશે અને હમણાં નીકળવાના છે. અને ગરમી ભૂકા કાઢી નાખે એવી છે અત્યારે. કેમ કે વરસાદ આવી ગયો હતો હમણાં ફૂલ. પાછો વરસાદની તૈયારી છે હમણાં આવવાની અને હમણાં આવશે બસ થોડીક જ વારમાં. અને ટ્રેન પણ હમણાં આવશે 2 વાગ્યાની. હે ને આપણે કેટલા વાગ્યાની? 2 વાગ્યાની છે. જો અહીં પ્લેટફોર્મ ઉપર નતા આવી. આપણે પેલા નંબરનો અમારો ઓટો અહીંયા ઊભી ગયો પછી નતા આવી. આ તો બીજી છે.
રુદ્ર ઢોલકા વગર ટાઈમ પાસ રુદ્ર ભાવી જલસા કર્યા નહીં બે તમે બે મજા આવી ગઈ હતી રુદ્ર ચાલો તો હવે આગળ તમે બેસીએ એટલે આગળ બતાવશું જો બેસી ગયા 2 કલાક ટ્રેન લેટ છે 2 કલાક ટ્રેન લેટ છે સવા 2 વાગે જવાની હતી લાલભાઈ હવે 5 સાડા 5 અંદર આવશે ત્યાં સુધી જો અહીંયા નીચે બેસી ગયા અમે બધા બરાબર અને વાતાવરણની મસ્તીનું છે વાદળા જોઈ લ્યો વાદળા યુકે જેવું વાતાવરણ છે અત્યારે લંડનમાં હોય ને એવું વાતાવરણ છે અત્યારે શું કે લાલા વાતાવરણ કેવું છે લાલ હા ચાલો તો હવે આગળ જઈને મળીએ હવે આરામ કરીએ ફાઇનલ બેસી ગયા અમે અમૃતસર માટે અને આવવું પડી શકે અમને એમ છે સુવારી સીટ છે સુવારી તો મળી નહીં બેહવાની સીટ મળી એટલે ભાઈ જઈ બેસી ગયા લખુભાઈને અહીંયા બેઠા લાલભાઈને અમે અહીંયા બેઠા લાલભાઈ ચાર્જિંગ છે ચાર્જિંગ નથી ને શું થાય લાલા મોબાઈલ બંધ થઈ જાય હે મોબાઈલ બંધ થઈ જાય પછી કોકમ લઈ લો ઘડીક વાર બોલો આશા કે બે શબ્દ આશા કે રામ રામ અને સીતારામ બધાને તો અત્યારે જો અમે ફાઇનલી ટ્રેન આવી ગઈ અને અમે બેસી ગયા 2 વાગ્યાના સ્ટેશને વાત જોતા હતા અને વાઈજા 7:30 આ ટ્રેન આવી અટાણે 8 વાગે અમે ટ્રેનમાં બેસી ગયા અને સવારના પૂકી ગયા હું અમૃતસર અમારી મંજિલે ભાઈ રુદ્રભાઈ તારે કે બોલવાનું છે હે હા ત્યાં બધા બોલ ભાઈ આવું પેલું બોલ अलग नेता में आवे ने मीडिया इन एक दोस्तार है ने अलग नेता नो इनનું નામ વિમલ ડોલ दोस्तार विमल डोल બેહવાની શું છે સુવાનું મળ્યું નથી લાલાભાઈને અમે બેઠા લાલાભાઈ પગ ઊંચો કરી બેસી ગયા શું કે લાલાભાઈ કેવું છે હે આપણે એમ હતું કે જેવી રીતના પોરબંદરથી અહીંયા આવ્યા એવું જ રિઝ્યુએશન હે પણ અલગ નીકળવાની શાળજી નાનામાં છે તે સાઈડ કર્યો ને એ મોબાઈલ સ્ટેશને લગભગ અમે કેટલી 4-5 કલાક આવી દીધી તો આનાથી થયો એને એમ કે ગાડીમાં એક નોટ આવી શું હે દાદા બિરયાની નહીં સાદી છે લોકો સાદી બિરયાની એમ હા સાદી બિરયાની પંજાબની કેમ લાલા કેવી છે ભાઈ એક નંબર સરસ છે લોકો ભાઈ હે સરસ છે હે એકલા છે મજા આવે ખાવાની હા કેવી જોરદાર બોલો સોસ આપણા ગુજરાતમાં આવી નથી મળતી સોસ તો નથી ખાતો આખાનું છે અરે એ તો ખાતો ન ચાલો મજા આવી ગઈ હે પેટ ભરાઈ જશે ઓ ખબર પડી જશે ઓ કેની પડે પડી જાય હે પડી જાય લાલાભાઈ ખાલી બિરયાની અમે જોઈએ ખાલી અમે ન મગાવી લાલાભાઈ મગાવી અમને ન ભાવે લાલાને ખાવી હતી બિરયાની કરીએ ભાઈ કેટલી બિરયાની પેલા નહીં લોકો 62
બિરયાની 60 રૂપિયાની. ના 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 સાદી છે, સાદી બિરયાની છે. શ્રાવણ મહિનો છે એટલે નથી ખાતો, કોઈ નથી ખાતા અમે. લાલાભાઈ એકલા ખાય બિરયાની. મજા આવે આ કેવી? ફૂલ હે? ફૂલ હા. તને ઓ હે? ફૂલ ફૂલ તો આ છે અમારી ટ્રેન. रुको भाई रुको, इसको बुलाना है. શાદી હે ને? नहीं शादी उसमें હે ને? शादी है ना, ये सोमवार रहता है श्रावण में. બોલ દો. पंडित है ये બોલ पंडित. દો. કોનો બોલ દો? શાદી. કોનો બોલ દો? શાદી. वेज है वेज शादी वेज बिरयानी होती है, टुकड़ी और राइस का मिक्स बना के. हमारे ऑनलाइन ऑर्डर वेज बिरयानी सैंडविच, बिरयानी सैंडविच. मजा આવી ખાવાની? હે? એ સોયાબીન છે એ ખા. હા ખાજે હો, ઘટવું ન જોઈએ. હજી તે મગવી દા. ના ના. હે? તું ધરાવો જોઈએ, અમે નો ધરાય તો આવી. હા